કેવો હોવો જોઈએ તો વૃંદાવનની અંદર એક નાનકડી વાત તમને યાદ કરાવું કદમખંડીની. આ કદમખંડી સંતની જટા બહુ મોટી હતી, બહુ મોટી જટા. નાગાઓ સંત નીચે ઢસડાતી જાય. એકવાર એ વ્રજના વૃક્ષોની નીચેથી કદમખંડી નીકળતા હતા. એમાં એક વખત એની જટાઓ એ વૃક્ષની અંદર ગૂંચવાઈ ગઈ. ચાલતા ચાલતા ઓલા વૃક્ષોમાંથી નીકળે, કેમ કે વ્રજના વૃક્ષો તો એવા છે, ઘાટા છે, એટલે એમાંથી એમાં ફસાઈ ગઈ. પ્રયત્ન કર્યો પણ નીકળી નહીં. હવે આ બાવો એવો જીદીલો, સંતો છે જીદીલા હોય પણ જીદ કરે ભગવાન ની આવે, અને એની જીદ પૂરી કરવા ઓને આવવું પડે. એની જટાઓ ફસાઈ ગઈ એટલે એને એક બે વાર પ્રયત્ન કર્યો, પછી પ્રયત્ન જ ન કર્યો. અહીંયા બેસી ગયા, અહીંયા આસન લગાવી દીધું કે હવે અન્ન પણ નહીં, જળ પણ નહીં, હવે અહીંયા બેસીને જ ભજન કરવું છે. અને જેને આ મારી જટા ફસાવી છે એ કાઢવા આવે ને તો જ અહીંથી ઊભું થવું છે. 10 દિવસ ગયા, 15 દિવસ ગયા, ભૂખ્યા પેટે રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ. એ યુગલ સ્વરૂપના ઉપાસક હતા. કદમખંડી યુગલ સ્વરૂપના રાધા અને કૃષ્ણ બંનેને માનતા હતા. એટલે બે ચાર છોકરાઓ ત્યાં રમતા હતા. એને કહ્યું કે બાપુ તમારી જટા આમાં ફસાઈ ગઈ છે, અમે કાઢી દઈએ. બે ચાર છોકરાઓ રમતા. એની કીધી તો કે નહીં, અડતા નહીં હો, અડતા નહીં. તો કે કેમ? કહ્યું કે જેને ફસાવી છે ને એને કાઢવા આવવા દેજો, તમે અડતા નહીં, જાઓ હાલો. મહિનો દિવસ થયો, અન્ન ને જળ નથી લીધું, છતાંય રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ. ઉપરવાળાને ચિંતા થઈ કે આની જટા કાઢવા જવું જોઈએ, નકર આ પ્રાણનો ત્યાગ કરી દેશે. કનૈયો આવડું રૂપ ધારણ કરીને, બાળકનું રૂપ ધારણ કરીને આવ્યો. કેડે હાથ છે, કમરબંધ બાંધી છે, માથે મોરપીંછ છે, સરસ મજાનું આંજણ આંજ્યું છે, ગાલમાં ખાડા પડે છે. અને કનૈયો આવીને બાપુ પાસે ઉભો રહી સંત પાસે જઈને કહે, ખંભે હાથ દઈને, મહારાજ કાઢી દઉં જટા? કદમખંડીએ કહ્યું કે તમે કોણ છો? કહ્યું કે મહારાજ જેની રાહ જોવો છો એ જ છું. તમે કહ્યું તું કે જેને ફસાવી છે એ કાઢવા આવે તો જ કાઢવી છે. મહારાજ હું ઈ જ છું. કોણ ઈ જ છું? કહ્યું કે મહારાજ હું કૃષ્ણ છું, હું કનૈયો છું, હું આ વ્રજનો એ કનૈયો છું જેનું તમે જપ કરો છો, હું એ જ છું. કદમખંડી કહે કે હું ન માનું. તું કનૈયો છો એનો વિશ્વાસ કેમ આવે? મને નથી લાગતું કે તું યશોદાનંદન છો, મને નથી લાગતું તું દેવકી નંદન છો, મને નથી લાગતું તું ગોપીઓનો એ કનૈયો છો, જીદે ભરાણા છે, મને નથી લાગતું. તું કોઈ સામાન્ય બાળક છો, અને કૃષ્ણનો વેશ લેતા વારે કેટલી લાગે? મને નથી લાગતું. કહ્યું કે તો મહારાજ શું કરવું? આધાર કાર્ડ દેખાડવું? ભગવાન કરે શું કે મહારાજ તો મારા પ્રમાણપત્ર શું મારે પ્રમાણ આપવું કે તમે માનો કે હું કૃષ્ણ છું? કહે કે જા તને કિશોરીજીને લઈ આવો, રાધાને લઈ આવો. એ આવીને એમ કહેશે ને કે આ કનૈયો છે તો માનીશ કે તું કૃષ્ણ છે. એકલો આવ તો હું ન ઓળખું તને, મારી રાધાને લઈ આવ. કહે કે કહેશો તો માનશો? હા. ભગવાન બરસાનામાં ગયા. બરસાનામાં રાધાજીના મંદિરે ગયા. હવે આપણા માટે મંદિર છે, પણ ત્યાં તો જે કૃષ્ણ જે જોવે છે ને તો સીધા રાધાજી દેખાય છે. એના અષ્ટસખી સાથે વાતો કરે છે. કહે છે કે દેવી થોડું કામ પડ્યું છે તમારું. રાધાજી કહે કે મહારાજ કહો ને શું કામ છે? મારી સાથે મારું પ્રમાણપત્ર બનીને આવવાનું છે. કહે કે કેમ? અરે એક સંત છે એની જટા ફસાઈ ગઈ છે ઝાડમાં. એમ કહે છે કે જેને ફસાવી કાઢે તો જ અન્ન જળનો ત્યાગ કરી બેઠો છે. બાવું
હું તો કહે કે તો કાઢી દો. કહ્યું કે એમ નથી, હું ગયો તો મેં એને કીધું કે હું જ કૃષ્ણ છું, જટા કાઢી દઉં. કહે કે અડતા નહીં હો, મને જ્યાં સુધી વિશ્વાસ ન આવે કે તમે કૃષ્ણ છો. જટા મારી છે, કેની પાસે કઢાવવી મને ખબર છે. મને અડવાની ના પાડી દીધી. હવે એ માનવા તૈયાર નથી કે હું કૃષ્ણ છું. કહે કે તો એને એમ કહ્યું કે જાઓ મારા કિશોરીજુને લઈ આવો, મારી રાધાને લઈ આવો, મારી માને લઈ આવો. અને એ આવીને એમ અહીંયા ઊભા રહીને કહેશે કે હા આ કનૈયો છે તો હું માનીશ. રાધાજી કહે કે મહારાજ આવા સંતના દર્શન તો મારે કરવા છે. આવા સંતો તો ક્યાં હવે હોય છે, મારે દર્શન કરવા છે. કહે છે કે કનૈયો એની સાથે નાનકડા રાધાજીને, રાધાજી પણ નાનકડા રૂપ ધારણ કરે છે. 7 વર્ષનો કનૈયો થયો છે તો 8 વર્ષના રાધાજી સાથે આવે છે. અને રાધાજી સંતને હાથ ફેરવે છે કે બેટા બોલ. એને જોઈને તરત જ કહ્યું કે તમે તો રાધાજી છો, તમે કિશોરીજુ છો. હા, તને વિશ્વાસ નહોતો ને કે આ કૃષ્ણ છે. હું જવાબદારી લઉં છું કે આ યશોદાનંદ છે, આ કનૈયો છે, આજ ઠાકુર છે, આજ મારો સ્વામી છે. એવું કે તો હવે જટા કાઢી દો, બે ભેગા થઈ. નાગો ભાવો બેઠો છે અને એની જટાનો એક એક વાળ ધીમે ધીમે વૃક્ષોમાં ફસાઈ ગયો છે ને, એક એક વાળને રાધાને કૃષ્ણ કાઢે છે. એને સરસ એનો વાળ તૂટે ને એનું ધ્યાન રાખે છે, કાઢે છે. એની જટા જુદી પાડે છે. એ જટા જુદી પાડી અને કદમ ખંડી સીધો ભગવાનના પગમાં પડી ગયો. કહ્યું કે હવે જટાની આંટી તોડી છે ને તો આ ભવસાગરની આંટી તોડી નાખો, મને તમારા ચરણમાં નાખો. મારે હવે કઈ જોતું નથી. આ આંટી તો એક બાનું હતું, મારે તો આ જન્મો જન્મની આંટીઓમાંથી છૂટવું છે. પગમાં પડી ગયા. હવે રાધા અને કૃષ્ણમાં સમાઈ ગયા. આવા